તો મિત્રો આજે આપણે બનાવીએ છીએ રીંગણા ટમેટીનું શાક. તો તેલમાં રાઈ જીરું અને હિંગ નાખીને આપણે ડાયરેક્ટ તેલમાં જ રીંગણા નાખી દઈશું. ઘણા લોકો પહેલાં મરચું સતળતા છે, પણ એવું નથી. પણ અમે એવું નથી કરતા. અને પછી આપણે તેલમાં રીંગણાને બેવડા વરવા દઈશું અને પછી એમાં આપણે ઘરના જ બધા મસાલા નાખીશું. હળદર, મીઠું, ધાણા જીરું બધા રેગ્યુલર આપણે વાપરતા હોઈએ જ. અને પછી એને બધાને મિક્સ કરી દઈશું. અને પછી આપણે ટમેટી નાખી દઈએ. આ ટમેટી બેન જરાક ખાટા છે. અને પછી આપણે વચ્ચે ખાડો કરી અને પછી એમાં લસણવાળું મરચું નાખી દઈએ. અને પછી મરચું ચડે એ માટે પાણી નાખી દઈએ અને માથે ઢાંકી દઈએ થાળી. અને આપણે મીઠાનું અડધા ભાગનું ખાંડ નાખી દઈએ, કેમ કે ટમેટી ખાટી હોય. અને બસ પછી હલાવી નાખીએ અને આપણું આ શાક રેડી થઈ ગયું છે, તૈયાર. અને હું હવે ટેસ્ટ કરીને ચાખી જોઉં કે ખરેખર શાક સારું જ બન્યું છે ને. તો ના ખરેખર શાક તો મસ્ત બન્યું. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.